For more news and trending updates, subscribe to Connect Gujarat. Press the bell icon to never miss an exclusive from us. કચ્છના રાપરમાં શુક્રવારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી, જે દરમિયાન તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેનાથી કચ્છના મુસ્લિમોની લાગણી દુભાઈ છે. મુસ્લિમ સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનને વખોડી કાઢવા તેમના ફોટા સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાપર ખાતે આયોજિત જાહેર સભામાં જીતુ વાઘાણીએ કચ્છના મુસ્લિમ સમાજના આગેવાન મરહુમ ઇબલા શેઠને લુખ્ખા અને દાણચોર કહ્યા હતા. આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરનારા કચ્છના કોંગ્રેસ નેતા હાજી જુમા રાયમાએ જણાવ્યું કે જીતુ વાઘાણીના આ વિવાદિત નિવેદનનો જવાબ કચ્છના મુસ્લિમ મતદારો મતદાનથી આપશે. સાથે વાઘાણી નિવેદન બદલ માફી માંગે તેવી માંગ કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને હું યાદ અપાવું છું કે એ જ ઇબલા શેઠ છે જે ના મત લેવા માટે થઈ અને તમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ અબડાસામાં જઈ અને ઇબલા શેઠના તલવા ચાટતા હતા. અને આજે જે ઇબલા શેઠ મરહુમ આજ દુનિયામાં નથી, ત્યારે એના વિશે આપત્તિજનક ટિપ્પણી કરી અને જે લોકોમાં લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે, ખરેખર નિંદનીય છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને હું પૂછવા માગું છું કે તમારો દીકરો જ્યારે પરીક્ષામાં ચોરી કરતા પકડાય, તમારી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આ ગુજરાતમાંથી તડીપાર હોય, તમારી પાર્ટીના નેતાઓ જ્યારે બળાત્કારના કેસમાં પકડાય છે, ત્યારે તમારી નૈતિકતા કે તમારી આ ભાષા ક્યાં જાય છે? હકીકતમાં તો તમે જે લુખા શબ્દ વાપર્યો છે એમનું કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લુખાઓને તમે દૂર કરો અને તમે તમારું ઘર સંભાળો. મુસ્લિમ સમાજ એનો જવાબ આવતી 23 તારીખે મતદાનથી આપશે.